હવે વાત કરીએ એક એવા વિરોધની જેણે અધિકારીને લાવી દીધા જમીન પર। જી હા, વડોદરા મનપામાં કોન્ટ્રાક્ટના કર્મચારીઓનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે અને વિરોધનો વંટોળ હવે મનપા કમિશનરને દઝાડી રહ્યો છે। જુઓ આ દ્રશ્યો। રોષે ભરાયેલા કર્મચારીઓએ મ્યુનિસિપલ કમિશનરની કારને ઘેરી લીધી અને પ્રજાનો રોષ પારખી ગયેલા કમિશનરે કાર મૂકીને ચાલતી પકડી અને પગપાળા જ ઘરે પહોંચવા રવાના થયા। એક તરફ કારનો ઘેરાવ તો બીજી તરફ રસ્તા પર મ્યુનિસિપલ કમિશનર ને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તેમના નિવાસસ્થાને પહોંચાડાયા। જો કે આ દ્રશ્યો જોઈને હાજર સૌ કોઈની આંખો ફાટી ગઈ। કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરી કાયમી નોકરીની માંગ કરી રહ્યા છે। સાથે જ પગારમાં વધારા સહિતના પ્રશ્નોનો નિકાલ લાવવા માટે કર્મચારીઓ આંદોલન ચલાવી રહ્યા છે। વડોદરા પાલિકાના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ આજથી હડતાળ પર ઉતર્યા છે। ફાઇલેરિયા, સ્ટ્રીટ લાઇટ, પાણી અને સફાઈ કરનાર કર્મીઓ હડતાળ પર છે અને તેઓ કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવા માંગ કરી રહ્યા છે, જે માટે તેમણે મનપા કમિશનરની ગાડીનો પણ ઘેરાવ કર્યો। મહત્વનું છે કે આ વિરોધમાં મનપામાં નવા સમાવાયેલા 7 ગામના કર્મચારીઓ પણ સામેલ છે। વડોદરા મહાનગરપાલિકામાં ભરતીને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદો ચાલી રહ્યા છે। તેની વચ્ચે ફાઇલેરિયા, પાણી પુરવઠા વિભાગ હોય, ડ્રેનેજ હોય કે પછી સ્ટ્રીટ લાઇટ, આ તમામ વિભાગોમાં કામગીરી કરવા માટે જે કર્મચારીઓ છે તે છેલ્લા કેટલાય વર્ષોથી કાયમી નથી કરાયા, જેને લઈને છેલ્લા અનેક વખત આવેદન મુખ્યમંત્રીને લખાયેલા પત્ર હોય કે પછી અધિકારીઓને કરેલી રજૂઆત, ત્યારબાદ પણ તેઓની રજૂઆત નહીં સાંભળવામાં આવતા આજે 700થી વધારે જે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ છે તેઓ દ્વારા હડતાળ પાડવામાં આવી રહી છે। કેટલાક કર્મચારીઓ હાજર છે, તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારની તકલીફ છે અને શું માંગણી કરી રહ્યા છો? બેન, અમે 19 વર્ષથી નોકરી કરીએ છીએ, અમને કોઈ હજુ ઓર્ડર નથી મળ્યો। 10,000 પૂરું થાય ખરું? પહેલા 1500 નોકરી કરતા હતા, અત્યારે બધું હાર તો અમારું હારું નહીં કરવાનું। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે મજૂર કાયદાઓનું રક્ષણ આ કર્મચારીને આપ્યું છે, પણ આ વડોદરા મહાનગરપાલિકાના વહીવટદારોએ આ મજૂર કાયદાઓનો સદંતર ભંગ કરી અને આ કર્મચારીનું શોષણ થઈ રહ્યું છે। આજે સમજો કે આ લોકો 12-12, 14-14 વર્ષથી નોકરી કરી રહ્યા છે, પણ એમને પીએફનો સુદ્ધા લાભ નથી આપવામાં।